સુરત શહેરમાં જાહેરનામાનું પાલન ન થતાં અડાજણની દુકાનો બની અસામાજિક તત્વોના અડ્ડાઓ. અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી પર સામે આવ્યા. ઉચ્ચ પોલીસના અધિકારીઓના આદેશ બાદ પર સ્થાનિક પોલીસની કામગીરીમાં ઢીલાસ. સુરત પોલીસ કમિશનરનો કડક આદેશ હોવા છતાં પણ સ્થાનિક પોલીસ જાહેરનામાનું પાલન કરાવવામાં અસમર્થ. થોડા દિવસ પહેલા સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં જાહેરનામાના પાલન બાબતે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. હવે માત્ર જાહેરનામું કાગળ પર જ દેખાઈ રહ્યું છે. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. રાંદેર વિસ્તારમાં દુકાન પર આવેલા અસામાજિક તત્વોએ વસ્તુના પૈસા ન આપવા દુકાનદાર પર હુમલો કર્યો. અસામાજિક તત્વોએ બોચી પકડીને દુકાનદારને બહાર કાઢીને 6 તમાચા માર્યા. દુકાનદારે પોતાનો સ્વ બચાવ કર્યો, પરંતુ અસામાજિક તત્વો દુકાનદાર પર તૂટી પડ્યા. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી અને એકને વોન્ટેડ જાહેર કર્યો. રાંદેર પોલીસે હાલ તો આરોપીઓને પકડીને જે ઘટના સ્થળે મારપીટ કરી હતી ત્યાં લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, પંચનામું કર્યું, દોરડાથી બાંધીને જાહેરમાં માફી મંગાવી. પરંતુ સવાલ એ થાય છે કે રાત્રે આટલા મોડા સમય સુધી દુકાન ખુલ્લી રાખતા રાંદેર પોલીસ કેમ કંઈ આગળ કાર્યવાહી ના કરી? આ ગંભીર ઘટના બાદ હવે જાહેરનામાનું પાલન થશે કે કેમ તે પર મોટા સવાલો ઉઠી રહ્યા છે. તો સાથે સાથે રાંદેર પોલીસની નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જો સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનું બરાબર પાલન થયું હોત અને મોડી રાત્રે સમયસર દુકાનો બંધ થઈ ગઈ હોત તો આ ઘટના જ ના બની હોત અને મારપીટ ના થઈ હોત અને આવી રીતે રિકન્સ્ટ્રક્શન ના થયું હોત. પરંતુ જાહેરનામાનું પાલન જ ન થયું અને મોડી રાત્રે સુધી દુકાનો ચાલુ રહેતા આવી રીતે મારપીટની ઘટના બની અને સરઘસ કાઢવું પડ્યું. હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં રાંદેર વિસ્તારમાં કમિશનરના જાહેરનામાનું પાલન થાય છે કે ફરીથી ભંગ થાય છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.